ડેમ ઓવરફ્લો થવાના આરે 79,760 ક્યુસેક પાણીની આવક થઈ। આજુબાજુના ગામમાં એલર્ટ આપવામાં આવ્યું। ભાવનગરમાં આજે સવારથી જ મેઘરાજાએ પધરામણી કરી છે। નદીઓમાં પાણીની આવક થવાથી કેટલીક નદીઓ બે કાંઠે થઈ ગઈ છે। ભારે વરસાદને કારણે શેત્રુંજી ડેમમાં પણ પાણીની આવક થવા પામી છે। ડેમમાં હાલ 79,760 ક્યુસેક પાણીની આવક થઈ છે। ડેમની સપાટી 23 ફૂટ પાર કરી ગઈ છે। નમસ્કાર, હું કલેક્ટર ભાવનગર બોલું છું। ભાવનગર જિલ્લાનો જો શેત્રુંજી ડેમ છે તે 80% ભરાઈ ગયો છે અને આજે એટલે કે 17 તારીખે બપોરે 1 થી 2 વાગે લગભગ સંભાવના છે કે 100% ભરાઈ જશે। તેથી એના ગેટ ખોલવામાં આવશે લગભગ 1 થી 1.5 વાગે। તો આ શેત્રુંજી ડેમને જે નીચાણવાળા જે ગામો છે એના જે બહાવમાં છે એમાં પાલીતાણાના 5 ગામો છે અને તલાજા તાલુકાના 12 ગામો છે, એટલે ટોટલ 17 ગામો છે। તમામ લોકોને મારી વિનંતી છે કે 1 વાગ્યાથી પહેલા જે તમે આ ગામોમાં નીચાણવાળા વિસ્તારમાં હો તો તમે તાત્કાલિક ઉપર શિફ્ટ થવાનું છે। પ્રશાસન વહીવટીતંત્ર પણ તમારો સહયોગ કરશે। અમે લોકો એસડીએમ, મામલાદાર, ટીડીઓ અને તલાટી મારફતે પણ સૂચના મોકલી રહ્યા છે, પરંતુ આ મેસેજ મળતાની સાથે તમે આજે 17 તારીખે 1 વાગ્યાની પહેલા આ જે 17 ગામો છે, વિશેષ રૂપે તલાજાના 12 અને પાલીતાણાના 5, એમાં તમે જો ઊંચાણવાળા વિસ્તાર છે જે ગામના ત્યાં શિફ્ટ થઈ જશો। થેન્ક યુ।